ઉત્તરાયણના પાવન પર્વની શુભ અવસરે સુરત શહેરના વરાછા વિસ્તાર સ્થિત કમલ પાર્ક સોસાયટી ખાતે શ્રી ગૌ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાની સેવા સંવર્ધન અને જનજાગૃતિ માટે વિશેષ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્ટોલમાં ગૌ સેવાના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા સાથે ગૌમાતાના આરોગ્ય સંરક્ષણ અને સેવા કાર્ય માટે સહયોગ એકત્રિત કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો। સ્ટોલમાં ગૌમાતા માટેની લીલી ઘાસચારો, ગોળ, દાળ, શાકભાજી, અવશેષ તથા અન્ય ઉપયોગી સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી। સાથે સાથે ગૌસેવાના ધાર્મિક, સામાજિક અને પર્યાવરણીય મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી। ઉત્તરાયણ પર્વના અવસરે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને ભક્તજનોએ સ્ટોલની મુલાકાત લઈ ગૌસેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાની ભાવનાત્મક અને આર્થિક સહાય આપી હતી। શ્રી ગૌસેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા લાંબા સમયથી ગૌમાતાના સંરક્ષણ, સારવાર, નિવાસ, ચારા વ્યવસ્થા તથા નિરાધાર ગૌવંશના કલ્યાણ માટે સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણ જેવા પાવન પર્વ પર આયોજિત આ સ્ટોલ દ્વારા સમાજમાં ગૌસેવા પ્રત્યે વધુ સંવેદના અને જાગૃતિ ફેલાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સ્થાનિક રહેવાસીઓ તથા ગૌભક્તો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। ટ્રસ્ટના કાર્યકરો દ્વારા તમામ સહયોગીઓ અને દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ ગૌસેવાના કાર્યમાં સતત સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત। આપનું નામ? આપનું ભરતભાઈ। આજે અત્યારે આપણે હાલ ઉત્તરાયણનો દિવસ છે, તો તેમના વિશે તમે શું કહેશો? ઉત્તરાયણના દિવસે આજે દાન પુણ્ય કરવાનું મહત્વ છે કે ગાયોને દાન કરવાનું એવું બધું મહત્વ છે। અને અમારે આજે ઓસા ગામ ગૌશાળા ના ભાઈઓ છે ત્યાં ગામમાં ગૌશાળા ચાલે છે, પણ અહીંયા એ લોકો સંચાલન કરી અને અહીંયા સેવાનું કાર્ય કરે છે અને ભંડોળ ભેગો કરે છે। અને તમે અહીંયા કેટલા વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છો? અહીંયા આ લોકો જે ઓસા ગામના ભાઈઓ છે તે 7 થી 8 વર્ષથી અહીંયા આયોજન કરે છે સુરતમાં। તમારે કેટલા લોકોનું ગ્રુપ હશે અંદાજે? અત્યારે અમારે આ ઓસા ગામનું ગ્રુપ જ 50 માણસોનું છે। તે છતાં પણ સમાજનો એવો સાથ અને સપોર્ટ મળે છે કે 400 થી 500 માણસો આ લોકોના સપોર્ટમાં હોય છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને એક જ સંદેશો આપવાનો છે કે અમને જે ગાયો માટે આ લોકો જે કંઈ કાર્ય કરે છે, આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી કે આપણે જે કંઈ આપવું હોય તો આપણે અહીં ગૌશાળાનું આ લોકો જે મંડળ ચલાવે છે ત્યાં લૂલી લંગડી ગાયોની સેવા આપે છે। અને આ લોકો રજીસ્ટ્રેશન છે એ કાયદેસરનું રજીસ્ટ્રેશનમાં આપણા પૈસા જમા થાય છે।